તો શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત દીતવા ભારત તરફ આગળ વધી રહ્યું છે। ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડું આજે તમિલનાડુ, પુડુચેરીના દરિયાકાંઠે ભારે અસર દેખાડશે। તો ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે। રાહત તેમજ બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। તો વાવાઝોડાના કારણે શ્રીલંકામાં અત્યાર સુધીમાં 123 લોકોના મોત થયા છે। શ્રીલંકાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી। તો શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યા બાદ શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું દીતવા હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડાના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી સાથે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર પહોંચવાની શક્યતા છે। વાવાઝોડું આજે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી શકે છે। તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓ, પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના। કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હાલ તમિલનાડુ, પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં વધુ એક બેદરકારીએ જીવ લીધો। કુબેરનગરના એવોર્ડ ન્યૂ બંગલા વિસ્તારમાં ઘટના બની, જ્યાં રસ્તા પરની ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક એક્ટિવા ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે જ ગટરની ચેમ્બરના ખાડા પરથી તે પસાર થતાં જ જમીન પર પટકાયો અને ત્યાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા હતા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેઇન હેમરેજ થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ ન લગાવેલ કોઈ બેરિકેડના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું। તો ગીર સોમનાથમાં માવઠાના કહેર બાદ ખેડૂતો હવે ખાતર માટે હેરાન થઈ રહ્યા છે। પહેલા ડીઓપી ખાતર માટે રજળપાટ કરવી પડી અને હવે યુરિયા ખાતર માટે પણ વલખા મારવાનો વારો આવ્યો। સૂત્રાપાડાના પ્રાચીમાં ઘઉં, બાજરી અને ચણા સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત છે, તેથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારો લગાવી રહ્યા છે, પરંતુ પૂરતું ખાતર મળતું નથી। જો કે ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ખેડૂતો ખોટી ઉતાવળ કરી રહ્યા છે અને લાંબી કતારો લગાવી રહ્યા છે। ખેડૂતો આખો દિવસ ભૂખ્યા ને તરસા અહીંયા લાઈનમાં ઉભા રહી છે, પોતાનો દિવસ બગાડીને આવે છે, ઘરે કામ બગડે છે, ઘણું જતું કરી સહન કરે છે, છતાં લોકો સરકારને કેમ સમજાતું નથી આ વસ્તુ કે ખાતરની દર વર્ષે શોર્ટેજ હોય। આનું કારણ શું છે? જવાબ નથી આપતા, પૂછો તો કોઈ બોલતું નથી। અમે કોડીનાર જતા, કોડીનાર 2 દિવસ લાઈનમાં ઉભા, પછી પ્રાચી અમે આજે સવારના 7 વાગ્યાના બધા ખેડૂત લાઈનમાં ઉભા, કોઈને પણ કોઈ વસ્તુમાં જવાબ મળતો નથી અને ફોનમાં તે લાગવગ કરી અને બધાને ખાતરું આપી ફિગર કોઈને આવતા નથી। ફિગર ઘટી ગયા બધાના પાવર ત્યાં રહ્યો કોઈમાં વીઘા બધી હવારના એમને મળતું અને જુવારમાં અને બાજરામાં બધમાં હવે ફિગર આવે તો આપે। લાઈનમાં બેવું પડશે, આંદોલન કરવું પડે, બીજું તો શું કરવાનું? ખેડૂત તો હાથ કરવાનું છે। 2 છોકરા છે, એમાં 3 છોકરો ગોતીને રાખીએ કાંઈ માટે ફિગર દેવામાં તો હાલે, બરોબર? આ 2 છોકરાને થાય એમ નથી। એક છોકરાને ફોર્મ ભરવા રાખીએ, એક છોકરાને ફિગર દેવા રાખીએ અને એક છોકરાને લાઈનમાં ભરીએ। જીએનએફસી દ્વારા 35 ટનનો આપણે માલ આવેલ છે। ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે અત્યારે માલ મળે છે, સારી એવી સપ્લાય ચાલુ થઈ ગઈ છે, એટલે ખેડૂત મિત્રોને એટલું કહેવાનું છે હવે ફૂલ સપ્લાય ચાલુ છે। ખોટા લે વેચમાં વધારે જરૂરિયાત પ્રમાણે જેટલો માલ લેશે એટલે 100% કન્ફર્મ માલ આવે છે, મળે છે ને મળે છે। ફિંગરનો ના અત્યારે કનેક્ટિવિટી સારી છે અને આપણે એવો ઇસ્યુ છે નહીં। ટોટલી ખાતર અવેલેબલ છે આપણી પાસે, જરૂરિયાત કરતા વધારે લોકોની ખરીદી છે, એટલા માટે શોર્ટેજ જેવું દેખાય છે। તો પંચમહાલમાં ગૌરક્ષા સ્કોડની રચના કરાઈ। ગૌ તસ્કરી અને હત્યા અટકાવવાના પ્રયાસ જિલ્લા પોલીસ વડાનો મહત્વપૂર્ણ નિર્ણય। સ્કોડમાં 8 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। પેટ્રોલિંગ, સર્વેલન્સ અને નાકાબંધી સહિતની કામગીરી કરવામાં આવશે।
પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે. તો ભાવનગરમાં રોરો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના હજીરાથી ભાવનગર રોરો ફેરીમાં ટ્રકમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. ટ્રકમાં ચોરખાનું બનાવીને 197 દારૂની પેટી સંતાડી હતી, જેમાં 30,54,000નો વિદેશી દારૂ હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે. અર્જુન નટ અને વિક્રમસિંહ દેવડા નામના રાજસ્થાનના બુટલેગરોની ધરપકડ થઈ છે, જ્યારે સુરતનો આરોપી રાજુ તેમજ રાજસ્થાનના અમરસિંહ અને રઘુવીરસિંહ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવવામાં આવી. બાણવડ પંથકમાં એલસીબી પોલીસની કાર્યવાહી. બરડા ડુંગર પર ધમધમતી હતી આ દારૂની ભઠ્ઠીઓ. અહીં ધાર પીપરાવાળા વીડા પાસે પોલીસ ત્રાટકી અને 1400 લીટર દેશી દારૂની બનાવટ જપ્ત કરવામાં આવી, જેમાં કાચો હાથો અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત થયો. ભઠ્ઠી પરથી ₹36,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. પોલીસના દરોડા પાડતા જ આરોપી ફરાર થયો હતો. ફરાર આરોપી કરમણ ભીખા મોરી સામે ગુનો નોંધાયો છે અને પોલીસે તેને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. દેશી દારૂની ભઠ્ઠીના આ દ્રશ્યો છે, જ્યાં બરડા ડુંગર પર આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી અને એલસીબી પોલીસે અહીં દરોડા પાડીને હાલ આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો આ તરફ નર્મદામાં આપ નેતાના ભાઈ દારૂ વેચતા પકડાયા. જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની ધરપકડ થઈ છે. આરોપી પાસેથી દારૂની 11 બોટલ જપ્ત કરવામાં આવી. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી અને અગાઉ પણ આ આરોપી દારૂની હેરાફેરી કરતા પકડાયા હોવાનું સામે આવ્યું. તો આપ નેતાના ભાઈ દારૂ સાથે પકડાતા રાજનીતિ ગરમાઈ ગઈ છે. સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. રેડની જાણ થતા ભદ્રેશે 5 પેટી દારૂ સગે વગે કર્યા હોવાની વાત કરી. આપના પ્રમુખ લોકોને ધમકાવતા હોવાનો આરોપ છે. નિરંજન વસાવા લોકોને ડરાવીને પૈસા પડાવે છે. સાંસદે ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. ચૈતર સાથે જોડાયેલા લોકો દારૂનો ધંધો કરે છે તેવો આરોપ મૂક્યો. આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. તો બીજી તરફ દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા